આજે આપણે શીખીશું જાદુઈ ચોરસ। અહીંયા 16 ખાના આપ્યા છે, એમાં 1 થી 16 સંખ્યા એવી રીતે ગોઠવવાની કે આડી અને ઊભી દરેક લાઈનનો સરવાળો સરખો થાય। તો આના માટે આપણે શું કરીશું કે પહેલાં આ જે ખૂણા છે ને તે આપણે અહીંયા લીટી કરી લઈએ। લીટી એવી રીતે કરવાની, પાછળ આપણે ભૂસવાની છે। હવે આપણે ક્રમિક સંખ્યા ચાલુ કરીએ કે જ્યાં લીટી કરી છે એ ખાનું છોડી દેવાનું, 1 પરંતુ લખવાનું નહીં। ખાલા ખાનામાં લખો 2, 3, 4 છોડી દો, 5, 6, 7, અહીંયા લખીશું 8, 9, 10, 11, 12, લીટી છે એટલે છોડી દેવાનું છે, 13, અહીંયા આવશે 14 અને આ 15। આટલું થઈ જાય પછી હવે આપણે જે ખાનામાં લીટી દોરી છે તે અહીંથી ચાલુ કરીશું। 1, 2, 3, અહીંયા લખીશું 4, 5, 6, 7, 8, 9, અહીંયા આવશે 10, અહીંયા 11, 12, 13, 14, 15 અને 16। જો આ લાઈનનો સરવાળો આપણે જોઈએ, 16, 2, 18, 18 ને 3, 21, 21 ને 13, 34। આનો સરવાળો જોઈએ, 5, 11, 10 અને 8, 34। તમે જોશો કે આ દરેક લાઈનનો સરવાળો 34 થાય છે અને અહીંયા ઊભી દરેક લાઈનનો સરવાળો પણ 34 થાય છે। તો આ રીતે આપણે ક્રમિક 16 સંખ્યાઓ લઈ અને જાદુઈ ચોરસ કરી શકીએ છીએ।